તો વૃષભ રાશિના તમામ જાતકો વર્ષ 2025ના અંતિમ મહિનો તમારા માટે કંઈક શુભ સમાચાર લઈને આવી રહ્યા છે. અને જેમાં જો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પહેલાં શુભ સમાચાર તે જ મળશે કે જે કોઈ પણ વ્યક્તિને વિવાહને લગતી તકલીફ છે કે પછી લગ્ન જીવનમાં તકલીફ ચાલી રહી છે તો ભાઈ લગ્ન જીવનમાં પણ ઘણું સારું તમને ફળ મળી શકે છે. રિલેશનશિપ ઘણા સારા ફ્રૂટફુલ બની શકે છે. સાથે જ જેને લગ્ન નથી થઈ રહ્યા તો વિવાહ માટે પણ ખૂબ સારું પાત્ર આવનારા મહિનામાં તમને મળવાના પૂરેપૂરા સંજોગો બની રહ્યા છે. તેથી ફક્ત સારો લાઈફ પાર્ટનર શોધો અને લગ્ન જીવનમાં પણ મધુરતા લાવવાનો પ્રયત્ન કરો. બીજા શુભ સમાચાર જે છે કે તમને તમારા પિતા તરફથી કોઈક ને કોઈક લાભ થઈ રહ્યો છે તે તમને શુભ સમાચાર આપી શકે છે ને કે તમારું કોઈ પણ ડ્રીમ છે ને તો તે પૂરું કરવા માટે ના ફક્ત તમારા પિતા, તમારા ગુરુ કે તમારા વડીલ જે કોઈ પણ છે તે તમને સામેથી કહી શકે છે કે તમે આગળ વધો, હું તમને મદદ કરવા માટે તૈયાર છું. અને ત્રીજા શુભ સમાચાર તમને તે જ મળી શકે છે કે તમારા ફ્રેન્ડ્સ, સિબલિંગ્સ તમને મદદ કરી શકે છે. જો તમે કોઈ પાર્ટનરશિપ પણ કરવા માગતા હતા તો આગળ વધો, હવે વધારે ન વિચાર કરો. તમને ઘણા સારા સક્સેસ તમારા ફ્રેન્ડ્સ કે સિબલિંગ્સ સાથે મળી રહ્યા છે. પરંતુ એક બોનસ શુભ સમાચાર જો હું તમને કહું ને તો આ સમય દરમિયાન કોઈક ટ્રીપ પણ પ્લાન કરી શકો છો અને સાથે સાથે તમારા ભાગ્યનો તમને પૂરેપૂરો સાથ મળવાનો છે. તો તમામ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીના વૃષભ રાશિના જાતકોને માહિતી શેર તો કરો, પરંતુ આવનારો સમય તમારા માટે કેવો છે તેના માટે ડિટેલમાં યુટ્યુબ પર એક વિડીયો અવેલેબલ છે. આચાર્ય સંકેત શુક્લ ચેનલ પર જાઓ અને તે ચેક કરો અને આવનારા મહિનાનું તમારે જરૂરથી પ્લાનિંગ કરવું જોઈએ. અને જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.